લાઈનો લાગતી હતી તો એની અંદર પણ કેવી રીતે પારદર્શિકતા લાવી શકાય, ખેડૂતોને લાઈનમાં ના ઊભું રહેવું પડે, સમયસર એને ખાતર મળે, એ દિશા તરફ પણ માંગણી હતી. જૂનાગઢની અંદર 14 સેટલમેન્ટના ગામો રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર લેવાની બાબત હતી. એનો પણ સરકાર દ્વારા પોઝિટિવ અમલ કેવી રીતે કરી શકાય એનો પણ સહજ સ્વીકાર કરવામાં આવ્યો છે. અત્યારે ગુજરાતની અંદર કૃષિ કોલેજોની અંદર પણ ક્યાંક તોપની જેમ ફૂટી નીકળેલી કોલેજો જોવા મળતી હોય છે. ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ એકમ દ્વારા આગામી સમયમાં 12મી જાન્યુઆરીના રોજ એક શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે હવે આ શક્તિ પ્રદર્શનને સ્થગિત રાખવાની જાહેરાત કરવામાં આવી છે, કેમ કે સરકાર સાથે થયેલી બેઠકમાં ભારતીય કિસાન સંઘના જે 12 મુદ્દાઓ છે તેનો સ્વીકાર સરકાર દ્વારા કરી લેવામાં આવ્યો છે અને અન્ય મુદ્દા પણ સરકાર સ્વીકારી લેશે તેવી ખાતરી તેમને આપવામાં આવી છે. તેના કારણે હવે આગામી રેલી મોકૂફ રાખવાની જાહેરાત ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ એકમ દ્વારા કરવામાં આવી છે. તો આ બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આવો સાંભળીએ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની પ્રતિક્રિયાની. લાઈનો લાગતી હતી તો એની અંદર પણ કેવી રીતે પારદર્શિકતા લાવી શકાય, ખેડૂતોને લાઈનમાં ના ઊભું રહેવું પડે, સમયસર એને ખાતર મળે, એ દિશા તરફ પણ માંગણી હતી. જૂનાગઢની અંદર 14 સેટલમેન્ટના ગામો રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર લેવાની બાબત હતી. એનો પણ સરકાર દ્વારા પોઝિટિવ અમલ કેવી રીતે કરી શકાય એનો પણ સહજ સ્વીકાર કરવામાં આવ્યો છે. અત્યારે ગુજરાતની અંદર કૃષિ કોલેજોની અંદર પણ ક્યાંક તોપની જેમ ફૂટી નીકળેલી કોલેજો જોવા મળતી હોય છે. ક્યાંક આઈસીઆરના નિયમોનું ઉલ્લંઘન કરતી કોલેજો પણ જોવા મળી રહી છે. એના ભાગરૂપે ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રીશ્રીને પણ જે તે વખતે રજૂઆત કરી હતી અને એ રજૂઆતના અમલના ભાગરૂપે સરકાર દ્વારા એ પણ સ્વીકાર કરાવવામાં આવે છે કે બધી જ કોલેજોનું આઈસીઆરના નોર્મ્સ પ્રમાણે પાલન થાય છે કે કેમ, અને જો નથી થતું તો એવી કોલેજો બંધ કરવી અથવા એવી કોલેજના વિદ્યાર્થીઓને આગળ એમએસસીમાં એડમિશન નહીં આપવું એનો પણ રાજ્યના કૃષિ મંત્રીશ્રી દ્વારા સહજ સ્વીકાર કરવામાં આવ્યો છે. તો હવે મોકૂફ કે રદ શક્તિ પ્રદર્શન ભારતીય કિસાન સંઘ હર હંમેશા મેં પહેલા કીધું એમ નીચેથી જે માંગણી આવે એ સરકાર સમક્ષ મૂકતું હોય છે. પહેલા અમે લેખિત આપતા હોઈએ છીએ, પછી એના દ્વારા મુલાકાત કરતા હોઈએ છીએ. મુલાકાતના અંતે વાટાઘાટો નિષ્ફળ જતી હોય ત્યારે ભારતીય કિસાન સંઘ એના આંદોલનનું સ્વરૂપ આપતું હોય છે. એટલે ક્યારે પણ કિસાન સંઘનું આંદોલન બંધ થતું નથી, સ્થગિત થાય છે. જે કંઈ પણ માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર થાય એ કિસાન સંઘના કાર્યકર્તાઓ અને નીચેના કાર્યકર્તાઓ જ્યારે એને મંજૂરી આપતા હોય ત્યારે એ કાર્યક્રમ આપણે ત્યાં સ્થગિત કરતા હોઈએ છીએ. એટલે આજે પણ કાર્યક્રમ અમે બંધ કર્યો છે એવું છે જ નહીં. ભારતીય કિસાન સંઘે હાલ પૂરતો આ કાર્યક્રમ સ્થગિત કર્યો છે. આવનાર સમયની અંદર પણ જો ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ એ ભારતીય કિસાન સંઘનું કામ છે. ક્યાંક સમાજની અંદર કોઈ મોટો અસંતોષ ઊભો થશે અને જો ભારતીય કિસાન સંઘના ધ્યાને આવશે તો કિસાન સંઘ પુનઃ ચોક્કસ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે ગાંધીનગરમાં આવતા અચકાશે નહીં. ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી છે કે ખેડૂતોને ખાતરની અછત ના પડે, એટલે કે તેમણે લાઇનમાં ના ઊભા રહેવું પડે. આ ઉપરાંત ગુજરાતમાં કૃષિ કોલેજો ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે. આ કોલેજો આઈસીઆરના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તો હવે જે પણ કૃષિ કોલેજો આઈસીઆરના નોર્મ્સ પાલન નથી કરતી તો તેવી કોલેજોને બંધ કરવાની બાહેધરી સરકાર દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય માંગણીઓ પણ કિસાન સંઘ દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. તો હવે આ સમગ્ર મામલે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. ભારતીય કિસાન સંઘ એ રાષ્ટ્રહિત અને દેશપ્રેમને વરેલું અને ખેડૂતોના હિતને વરેલું એક ખૂબ જ સેવાભાવી સંગઠન છે. એ સંગઠન સાથે એમને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલા કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા, જેની ચર્ચા 30/12/25ના રોજ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા તેમજ ઉર્જા મંત્રી તરીકે મારી હાજરીમાં એની વિશદ છણાવટ થઈ હતી. અને એ છણાવટ પછી 7/1/26ના રોજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ મારી હાજરીમાં પણ આ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. અને ફાઇનલ કન્ક્લુડિંગ બેઠક 8/1/26ના રોજ યોજાઈ હતી, જેમાં કેટલાક મુદ્દાઓ અંગે સહમતિ સધાઈ હતી. અને એ સહમતિના સંદર્ભે એક સંકલન બેઠક બોલાવી સંકલન સમિતિની રચના કરી માનનીય જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષતામાં
અને એ બેઠકમાં માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ, માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા અને ઉર્જા મંત્રી તરીકે મારી હાજરીમાં એ મુદ્દાના સકારાત્મક જે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે એને અમલમાં લાવવા માટેની એક બેઠક કરવામાં આવશે અને બેઠક કરી અને મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવશે. કિસાન સંઘ તરફથી પણ માનનીય જગમલભાઈ, માનનીય આર.કે. પટેલ, માનનીય સામળભાઈ, માનનીય ભૂરાભાઈ, ડૉક્ટર દાદા લાડ અને અમૃતભાઈ પટેલની હાજરી હતી. અને મને આનંદ છે કે ખેડૂતોના હિતમાં અને ગુજરાત અને દેશના હિતમાં એમને જે આ નિર્ણય લીધો છે એને હું આવકારું છું. ભારતીય કિસાન સંઘ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ખેડૂતોમાં ફરી અસંતોષ ઊભો થશે તો ફરી એકવાર આંદોલન કરવામાં આવશે અને હાલમાં આ આંદોલન માત્ર સ્થગિત કરવામાં આવ્યું છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.